શહેરમાં નગરપાલિકાની અત્યંત ધીમી કામગીરી સામે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સરા ચોકડીથી 3 રસ્તા સુધી આશરે ₹16 કરોડના ખર્ચે બની રહેલા રોડનું કામ છેલ્લા 10 મહિનાથી ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। જોકે સારા નાકા વિસ્તારમાં છેલ્લા 40 દિવસથી મુખ્ય રસ્તો જ ખોદીને મૂકી દેવાના 300થી વધુ દુકાનદારોના ધંધા રોજગાર પર માઠી અસર પહોંચી રહી છે અને ગ્રાહકોની અવરજવર સદંતર બંધ થઈ ગઈ છે। અનેક વખત તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી હતી। ચોમાસું તદ્દન નજીક છે અને જો વરસાદી સિઝન પહેલા આ ખોદાયેલો રોડ તાત્કાલિક પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે। આજે રોડમાં અમે જે ધંધો કરી છીએ આ ઘંટીના ધંધા કે કોઈ પણ ટાઈપના વેપારીના જે ધંધા છે 45 દિવસનું 1.5 મહિનાનું કીધું હતું ને વરસાદની જે બીક રહે છે એ એક મોટી પ્રોબ્લેમ છે કે જો વરસાદ થાય છે તો આ રોડની શું હાલત થાય છે। એક તો અમારા ધંધા અત્યારે મોરા છે, કોઈ પણ ધંધામાં અત્યારે કોઈ નફો કઈ થતો નથી અને પ્લસ કોઈ પણ માણસોએ દુકાન કદાચ ભાડે લીધી હોય તો એ લોકોની એટલી બધી તકલીફ પડે છે। તો આપણે પ્રેમથી આશા રાખી કે આ બધું સત્વરે કમ્પ્લીટ બધું ઝડપી જેટલું બને એટલું કરે અને આ લોકો જે કહે છે એ પ્રમાણે બરોબર છે, અમને એટલી ખબર પડે। અને આ જે ધંધાનો સવાલ છે બરોબર છે, હવે આ 2 મહિના કરી છે કે 2.5 મહિના જે ભલે 1.5 મહિનો કીધો છે તો 1 મહિનો 10 દિવસ જેવું થઈ જ તો ગયું છે, પણ છતાં જો સત્વરે ઝડપ કરે અને કરે તો સારું, નકર આમાં કેટલાયના રોટલા આપણે જાય એવું મને લાગે છે। 1 મહિનો ને 10 દિવસ થયા છે, આજ સુધી એક પણ ગ્રાહક અહીં આવે એવી પોઝિશન નથી અને જો વરસાદ આવી જાય તો અમે પણ અગરબત્તી કરવા એવી પોઝિશન નથી। નીચે નમાણું અમે અત્યારે નીચે ઉભા છીએ, આટલો તો એનો ખાડો હોય અને પાછું દસ્તાવેજની જગ્યાએ આગળ જે છોડેલી રહી કાયદેસર દસ્તાવેજની જગ્યામાં સીડી છે તો એ લોકો સીડી કાઢ નાખ્યું તો ઉપરના 2 માળના માણસો જઈ છે ક્યાંથી બધું ગેરકાયદેસર છે, અહીંયા જવું નથી અને કાયદેસર છે અહીંયા હુપડા મારીને દી કાઢવા નથી। કોઈ નગરપાલિકાના હાથા માણસોને કોઈને આવું નથી, બોડીને કોઈને આવું નથી, વેપારી એસોસિએશનના કોઈ પ્રમુખને ના આવું। જ્યારે કાંઈ પણ હોય સરકારનું ત્યાં આ દોડીને જે વહી ગયા અત્યારે પબ્લિકને આટલી તકલીફ પડે કોઈને અહીંયા આવું નથી।